દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત બાદ પૂર્વ સીએમ રૂપાણીનો મોટો દાવો, દિલ્હીમાં આપની હારની અસર પંજાબમાં પણ થશે, કહ્યું છે વિજય રૂપાણીએ। જે રીતે દિલ્હીમાં આપની હાર થઈ તેમ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી હારશે। 2027માં પંજાબમાં ભાજપની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે, કહ્યું વિજય રૂપાણીએ। સત્તાને ચોંટેલા લોકો છે, સત્તા ગઈ એટલે આપ બચશે નહીં। કેજરીવાલ હવે આમ આદમી પાર્ટીને બચાવી નહીં શકે, કહ્યું વિજય રૂપાણીએ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે સીધી વાત કરીએ। વિજયભાઈ, ઘણો લાંબો સમય દિલ્હીમાં સત્તા વગર ભારતીય જનતા પાર્ટી, એક રીતનો વનવાસ લગભગ 26 કે 27 વર્ષે પૂરો થયો છે। કઈ રીતે જુઓ છો, આનાથી સમગ્ર દેશમાં શું અસર પડશે? હું એમ માનું છું કે બે રીતે ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ જોઈએ તો દિલ્હી એમ કહેવાય કે સોનાની થાળીમાં લોઢાની મેખ હતી। કેજરીવાલની જૂઠી ઠગ સરકાર ત્યાં બેઠી હતી। બાકી બધા રાજ્યોમાં ભાજપની સરકાર, મોટા બધા રાજ્યોમાં ભાજપની સરકાર ચાલે છે। દેશની રાજધાની દિલ્હી હોવા છતાં દિલ્હીમાં ભાજપને સત્તાથી દૂર રહેવું પડતું હતું, પરંતુ આજે પરિણામ આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં પણ સરકાર બની છે। સોનાની થાળીમાં લોઢાની મેખ નીકળી ગઈ છે। રાજકારણની દૃષ્ટિએ જોઈએ તો જૂઠ ફરેબનું રાજકારણ, એ તિકડમબાજી હવે ચાલતી નથી। કારણ કે 10 વર્ષમાં કેજરીવાલે માત્ર ને માત્ર એક જૂઠા વાદા, જૂઠી વાતું, બધું ઠગવાની જ વાત, જેને કહીને કે દિલ્હી કા ઠગ, એવી રીતે કેજરીવાલે વ્યવહાર અને વર્તન કર્યું છે અને 10 વર્ષ સુધી સત્તા એમને જનતાએ સોંપી, વિશ્વાસ રાખ્યો હતો। હવે એ વિશ્વાસ ખુલ્લો પડી ગયો અને જેને કહીએ કે જૂઠનો પરાજય થયો છે, સત્યનો વિજય થયો છે, એટલે તિકડમબાજીનું રાજકારણ સમાપ્ત થયું છે। જ્યાં તમારી જવાબદારી છે ત્યાં આની અસર કેવી પડે પંજાબમાં? કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, 27માં ચૂંટણી પણ આવવાની। સ્પષ્ટ માનું છું 100% પંજાબમાં આની બહુ મોટી અસર પડશે અને પંજાબમાં કે આમ આદમી પાર્ટીની સરકાર પણ જૂઠા મહેલ ઉપર ઊભી છે। ત્યાં પણ કોઈ વાયદા એમને પૂરા કર્યા નથી। વાતાવરણ ખરાબ છે, પંજાબની હાલત પણ બિગડતી જાય છે। એટલે મને ચોક્કસ મારું માનવું છે કે આ દિલ્હીના પરિણામ પછી પંજાબમાં પણ આ જૂઠી સરકાર, ઠગ સરકાર જશે અને 27માં ભાજપાની સરકાર પણ ત્યાં પણ બનશે। સાહેબ, છેલ્લો સવાલ, જો દિલ્હીમાંથી અસ્તિત્વમાં આવી હતી આમ આદમી પાર્ટી અને પછી પંજાબમાં, હવે દિલ્હીમાં સરકાર જતી રહી છે, આપ કહો છો એમ હવે ભવિષ્યમાં પંજાબમાં પણ જતી રહેશે, તો આમ આદમી પાર્ટીનું રાજકીય ભવિષ્ય શું? ગુજરાતમાં છે થોડું ઘણું? નહીં, ગુજરાતમાં નથી, શૂન્ય છે। કારણ કે આ બધા સત્તાને ચોંટેલા લોકો હતા। હવે સત્તા જ વહી ગઈ છે એટલે હું નથી માનતો કેજરીવાલ પાર્ટી બચાવી શકે, એટલે એના માટે બહુ અઘરું છે।